તો વિદ્યાર્થી મિત્રો આ છે કુલરના ભાગો. અહીં બાજુ છે વોટર પાવરિંગ હોલ. આજે ફેન કંટ્રોલ નો, આજે પંપ કંટ્રોલ નો, આજે વોટર લેવલ ઇન્ડિકેટર. આજે કુલરના ભાગો. તો એર કુલર રેફ્રિજરેટરના સિદ્ધાંત કાર્ય કામ કરે છે. જે એર કુલર છે તે રેફ્રિજરેટર જે આવે તેના સિદ્ધાંત પર કામ કરે છે. વપરાયેલ રેફ્રિજરેટર સામાન્ય પાણી છે. જો વપરાયેલ રેફ્રિજરેટર છે તે સામાન્ય પાણી છે. નાના કદના કુલરને રૂમ કલર કહેવામાં આવે છે. બ્લોઅરનો ઉપયોગ કરે છે. મોટા કુલરને ડેઝર્ટ કુલર કહેવામાં આવે છે. જે મોટા કુલર આવે એને ડેઝર્ટ કુલર કહેવામાં આવે છે. જે એક્ઝોસ્ટ ફેન્સનો ઉપયોગ કરે છે, કે જે એક્ઝોસ્ટ ફેન્સ આવે તેનો ઉપયોગ કરે છે. રૂમ કલરનો બાહ્ય દેખાવ અને તેના ભાગ. આ છે રૂમ કલરનો બાહ્ય દેખાવ અને તેના ભાગ. રૂમ કલર જે આવે તેના બાહ્ય દેખાવ અને તેના ભાગ. આ છે ફિલ્ટર, આ છે બ્લોઅર, આ જે કુલિંગ એર આવે એ બહાર જવાનો ઇલેક્ટ્રિક મોટર, આ છે એટમોસ્ફિયર એર. આ બાજુથી એર આવશે એટમોસ્ફિયર અને આ બાજુથી કુલર એર આવશે. તો હવે કુલરની ટાંકીમાં પાણી ભરાય છે. ટાંકીમાં પાણીનું સ્તર ફ્લો દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તો કુલરની ટાંકી આવે તેમાં પાણી ભરાય છે. તો ટાંકીમાં પાણીનું સ્તર જે આવે તે ફ્લો દ્વારા નિયંત્રિત કરી શકાય છે. ટાંકીમાં પાણી એકત્ર કરવા માટે એક પંપ સ્થાપિત થયેલ છે. ટાંકીમાં જે પાણી આવે, ટાંકીમાં પાણી એકત્ર કરવા માટે એક પંપ સ્થાપિત થયેલ છે, જે મોટર દ્વારા ચલાવવામાં આવે છે. પેડ પરના ઝરણા લાકડાના રેસામાંથી બનેલા છે. જો આમાં શું કહે છે, ટાંકીમાં પાણી એકત્ર કરવા માટે એક પંપ સ્થાપિત થયેલ છે. ટાંકીમાં પાણી એકત્ર કરવા માટે એક પંપની સ્થાપના કરવામાં આવે છે, જે મોટર દ્વારા ચલાવવામાં આવે છે. એટલે કે મોટર આવે તેના દ્વારા ચલાવવામાં આવે છે. પેડ પરના ઝરણા લાકડાના રેસામાંથી બનેલા છે. તો પેડ પરના જે ઝરણા લાકડાના રેસામાંથી બનાવેલા હોય છે. આવા પેડ કલરની ત્રણ બાજુ પર આપવામાં આવે છે, કે આવા જે પેડ્સ હોય છે તે કલરની ત્રણ બાજુ પર આપવામાં આવે છે. પેડ્સ એર ફિલ્ટરની તરીકે પણ કામ કરે છે. પેડ્સ જે આવે તે એર ફિલ્ટરની તરીકે પણ કામ કરે છે. હવે જો બ્લોઅર ભીના પેડ દ્વારા વાતાવરણમાંથી ગરમ હવા ખેંચે છે. આ ઠંડક વાળી હવાને કુલરના ચોથા ભાગ દ્વારા ઠંડક કરવા માટે રૂમ અથવા જગ્યામાં ફૂંકવામાં આવે છે, જે મૂકવામાં આવે છે અને ખોલવામાં આવે છે. કુલરમાં એક સિંગલ બ્લોઅર, ડબલ બ્લોઅર અને બ્લોઅરને પંપ માટે સિંગલ મોટર અથવા બંને માટે અલગ મોટર વગેરે હોઈ શકે છે. આકૃતિ હોઈ શકે છે. કુલર શટર અને કલર ફિટિંગ બે ડિઝાઇન દર્શાવે છે. હવે આપણે જોઈએ કુલર આપણે કેવી રીતે પસંદ કરવું જોઈએ એ જોઈએ. કુલર કેવી રીતે પસંદ કરવું જોઈએ. તો જો અસરકારક ઠંડક માટે યોગ્ય પ્રકારનું કુલર પસંદ કરવું એ મહત્વપૂર્ણ છે. જો અસરકારક ઠંડક માટે યોગ્ય પ્રકારનું કુલર પસંદ કરવું એ મહત્વપૂર્ણ છે.
નાના અને મધ્યમ કદના રૂમ માટે વ્યક્તિગત કુલર પસંદ કરો. જો નાના અને મધ્યમ કદનો રૂમ છે તેના માટે વ્યક્તિગત કલર પસંદ કરો. મોટા રૂમ માટે ડેઝર્ટ કલર પસંદ સારો વિકલ્પ છે. જો મોટા રૂમ માટે ડેઝર્ટ કલર વધુ સારો વિકલ્પ હોઈ શકે. 150 સ્ક્વેર ફીટ થી 300 સ્ક્વેર ફીટ ના રૂમ માટે વ્યક્તિગત કુલર અને 300 સ્ક્વેર ફીટ થી મોટા રૂમ માટે ડેઝર્ટ કુલર પસંદ કરો. જો પહેલું તો કુલરની આપણે કુલર પસંદ કરવા જઈએ તો કુલરની પાણીની ટાંકીની ક્ષમતા કેટલી હોય છે. એર કુલરમાં પાણીની ટાંકીની ક્ષમતા એ મહત્વપૂર્ણ પરિબળ છે. જો કુલરનું કદ મોટું હોય તો ટાંકીની ક્ષમતા પણ મોટી હશે. અસરકારક ઠંડક માટે ઉચ્ચ ક્ષમતાવાળો એર કુલર પસંદ કરો. જો અસરકારક ઠંડક માટે ઉચ્ચ ક્ષમતાવાળો એર કુલર પસંદ કરવો. નાના રૂમ માટે 15 લિટર અને મધ્યમ કદના રૂમ માટે 25 લિટર અને મોટા રૂમ માટે 40 લિટર તેથી વધુ. જો હવે નાના રૂમ માટે કેટલા લિટરનું? 15 લિટર. નાના રૂમ માટે 15 લિટર. મધ્યમ કદના રૂમ માટે 25 લિટર. કેટલા? 25 લિટર. જો નાના રૂમ માટે 15 લિટરનું, મધ્યમ કદના રૂમ માટે 25 લિટરનું અને મોટા રૂમ માટે 40 રમાઈ મેલ દત્ત થાય. લીટર કે તેથી વધુનું હોય. મોટા રૂમ માટે 40 લિટર કે તેથી વધુની ક્ષમતાવાળું હોવું જોઈએ. હવે આપણે પાણીની ટાંકીની ક્ષમતા નક્કી કરી લીધી. હવે કુલર ક્યાં રાખવું? બીજું શું છે? આપણે કુલર ક્યાં રાખવું? તો આપણે કુલર ક્યાં રાખવું જોઈએ? જો તમે કુલરને રૂમની બહાર બેકયાર્ડ અથવા ટેરેસ પર રાખવા જઈ રહ્યા છો તો ડેઝર્ટ કુલર વધુ યોગ્ય છે. જો આપણે કુલરને બેકયાર્ડ અથવા ટેરેસ પર રાખવું છે તો ડેઝર્ટ કુલર વધુ યોગ્ય છે. જ્યારે અંદરના ઉપયોગ માટે વ્યક્તિગત અથવા ટાવર કુલર વધુ યોગ્ય છે. જો આપણે ટેરેસ પર રાખવું હોય તો ડેઝર્ટ કુલર વધુ યોગ્ય છે અને આપણા ઘરના રૂમમાં અંદરના ઉપયોગ માટે લેવું છે તો વ્યક્તિગત અથવા ટાવર કુલર છે એ વધુ યોગ્ય છે. अब नीचे અવાજનું સ્તર તપાસો. બીજું કે કુલરમાં જે અવાજ આવે તેનું સ્તર તપાસો. અવાજનું સ્તર કેટલાક કુલર્સ ખૂબ જ ઘોંઘાટી હોય છે. તેથી ખરીદતા પહેલા કુલરના અવાજનું સ્તર તપાસવું મહત્વપૂર્ણ છે. ખાતરી કરો કે તે મેં મહત્તમ કે ઝડપે અવાજનું સ્તર તપાસો છો. તો શું કહે છે? જો કેટલાક કુલર્સ જે આવે તે ખૂબ જ ઘોંઘાટ એટલે અવાજ કરતા હોય છે તો આપણે ખરીદતા પહેલા કુલરના અવાજનું સ્તર તપાસવું મહત્વપૂર્ણ છે. આપણે કુલર લેવા જઈએ તો આપણે જાણવું જોઈએ કે કુલરના અવાજનું સ્તર કેટલું છે અને તેનું તપાસવું એ મહત્વપૂર્ણ છે. એટલે આપણે પહેલા ખાતરી કરી લઈએ કે મહત્તમ સ્કેન ઝડપે અવાજનું સ્તર તપાસો છો.
આપણે કુલરની જે મહત્તમ સ્પીડ આવે ફેનની મહત્તમ જે સ્પીડ કે ઝડપ આવે તેનું અવાજનું સ્તર તપાસવું જોઈએ. અને ચોથું છે કુલિંગ પેડની ગુણવત્તા. ચોથું શું છે? કુલિંગ પેડની ગુણવત્તા. કુલિંગ પેડની ગુણવત્તા. તો કુલિંગ પેડ એ કુલરના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનું એક છે, જે કુલર માટે વિવિધ પ્રકારના કુલિંગ પેડ્સ ઉપલબ્ધ છે, જેમાં વુડ, એસ્પેન પેડ્સ અને હોનીકોમ્બ પેડ્સનો સમાવેશ થાય છે. હોનીકોમ્બ પેડ્સ અને 2 કરતા લાંબા સમય સુધી ચાલતી ઠંડક પ્રદાન કરે છે અને તેની ઊંચી છે. તો શું કહે છે? તો કુલિંગ પેડ કુલરના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનો એક ભાગ છે. કુલર માટે વિવિધ પ્રકારના કુલિંગ સિસ્ટમ ઉપલબ્ધ છે. જે કુલર આવે તેના માટે વિવિધ પ્રકારના કુલર પેડ્સ ઉપલબ્ધ છે, જેમાં તો વુડ આવે, એપ્સન પેડ્સ આવે, હોનીકોમ્બ પેડ્સ આવે નો સમાવેશ થાય છે. તો હોનીકોમ્બ પેડ્સ એ અન્ય 2 કરતા લાંબા સમય સુધી ટકી રહે છે. એટલે લાંબા સમય સુધી ચાલતી ઠંડક હવા પ્રદાન કરે છે અને તેની જાળવણી પણ ઓછી છે. अब પાંચમું છે પાવર વપરાશ. પાંચમું શું છે? પાવર વપરાશ. જો કુલર ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે કુલર ઓછો પાવર વાપરે છે, તો સામાન્ય રીતે આધુનિક કુલર ઇન્વર્ટર ટેકનોલોજી સાથે આવે છે, જે પાવર કટના કિસ્સામાં પણ ઇન્વર્ટર પર ચાલી શકે છે. તો પાવર વપરાશ, તો આપણે શું કુલર ખરીદતી વખતે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે કુલર ઓછો પાવર લે છે, ઓછો પાવર વાપરે છે. સામાન્ય રીતે આધુનિક કુલર જે આવે એ ઇન્વર્ટર ટેકનોલોજી સાથે આવે છે. ઇન્વર્ટર આવે છે અને પાવર કટના કિસ્સામાં પણ ઇન્વર્ટર પર ચાલી શકે છે. કે જો આપણા ઘરમાં પાવર કટ થઈ જાય તો ઇન્વર્ટર દ્વારા ચાલી શકે છે. છઠ્ઠું છે વધારાની સુવિધાઓ પણ જુઓ. કુલરમાં આપણે વધારાની સુવિધાઓ પણ જુઓ. વધારાની સુવિધાઓ પણ કુલરમાં આવતી વધારાની સુવિધાઓ પણ જુઓ. આજકાલ કેટલાક કુલર વધારાના ફીચર્સ આપે છે, જેમ કે રિમોટ કંટ્રોલ, એન્ટી મચ્છર, સી ફિલ્ટર વગેરે. જો બજેટની કોઈ સમસ્યા ન હોય તો તમે આ પણ જોઈ શકો છો. તો શું કહે છે? જો આજકાલ જે માર્કેટમાં નવા કુલર આવ્યા છે તેમાં તો રિમોટ કંટ્રોલનું ફીચર્સ આવી રહ્યા છે, એન્ટી મચ્છરનું ફીચર્સ આવી રહ્યા છે, સી ફિલ્ટરનું ફીચર્સ આવી રહ્યા છે. તો તમારું બજેટની અંદર હોય તો કોઈ સમસ્યા વગર તમે આ પણ લઈ શકો છો. હવે જોઈશું હવે કુલરની જાળવણીનું ચેકલિસ્ટ. કુલરની જાળવણીનું ચેકલિસ્ટ. કુલરની જાળવણીનું ચેકલિસ્ટ. પહેલું છે એકમના સૌથી બહારના ભાગને સાફ કરો. પહેલું શું છે? એકમના સૌથી બહારના
કરો. તો એકમના સૌથી બહારના ભાગને સાફ કરો. તો એમાં શું કરવું? તો પ્રથમ વસ્તુ જે તમે જોશો તે મશીનની બાહ્ય ભાગ છે. આયુષ્ય વધારવા માટે બાહ્ય ભાગને નિયમિતપણે સાફ કરો. જો આયુષ્ય વધારવા માટે આપણે શું કરવું? બાહ્ય ભાગને નિયમિતપણે સાફ કરો. આ અઠવાડિયામાં 1 કે 2 વાર કરી શકાય છે. આ શું કહે છે? અઠવાડિયામાં 1 કે 2 વાર કરી શકો છો. તમે તેને બ્રશથી સ્ક્રબ કરી શકો અથવા નરમ અને ભીના કપડાથી સાફ કરી શકો છો. જો તમે તેને બ્રશથી સાફ સ્ક્રબ કરી શકો છો અથવા નરમ અને ભીના કપડાથી સાફ કરી શકો છો. માત્ર હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરો અને કઠોર રસાયણનો ઉપયોગ કરવાનો ટાળો. તો આપણે શું કરવું? હળવા ડિટર્જન્ટ જે આવે તેનો ઉપયોગ કરવો અને કઠોર રસાયણનો ઉપયોગ કરવાનો ટાળો. કારણ કે એર કુલરને નુકસાન પહોંચાડી શકે છે. જો કઠોર રસાયણનો ઉપયોગ કરશો તો એર કુલરને નુકસાન પહોંચાડી શકે છે. આ પછી તમે તેને સારી રીતે ધોવા માટે ગરમ અથવા નળના પાણીનો ઉપયોગ કરી શકો છો. આ પછી જો તમે સારી રીતે તેને ધોવા માટે ગરમ અથવા નળના પાણીનો ઉપયોગ કરી શકો છો. સલામતી માટે ખાતરી કરો કે બહારની સફાઈ કરતા પહેલા એકમ અનપ્લગ થયેલ છે. જો સલામતી માટે પહેલા ખાતરી કરો કે બહારની સફાઈ કરતા પહેલા એકમ અનપ્લગ થયેલ છે કે નહીં. अब બીજું છે તો કુલિંગ cooling fan તેમાં શું કરવું? કુલિંગ પેડ્સ તમારા એર કુલરના મહત્વપૂર્ણ ભાગો છે. જે કુલિંગ પેડ છે તે તમારા એર કુલરનો મહત્વપૂર્ણ ભાગ છે. જો તે ગંદા હોય તો તેઓ સારી રીતે કામ કરતા નથી. જો કુલિંગ પેડ ગંદા હોય તો તે સારી રીતે કામ કરી શકતા નથી. આ મહિનામાં ઓછામાં ઓછું એકવાર તેને નિયમિતપણે સાફ કરવાની જરૂર છે. જો આમાં એવું છે કે મહિનામાં આપણે તેને નિયમિતપણે એકવાર સાફ કરવું જોઈએ. તેને જંતુમુક્ત કરવા માટે તમે ગરમ પાણીથી ધોતા પહેલા કુલિંગ પેનને 30 થી 60 સેકન્ડ માટે પલાળી રાખવા માટે લીંબુનો રસ અથવા સરકોનો ઉપયોગ કરી શકો છો. જો તેને જંતુમુક્ત કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો ગરમ પાણી હોય થી ધોતા પહેલા તેને કુલિંગ પેડ જાય તેને 30 થી 60 સેકન્ડ માટે પલાળી રાખવું જોઈએ. શું કરવું જોઈએ? 30 થી 60 સેકન્ડ માટે પલાળી રાખવું જોઈએ. પલાળી તો તેને પલાળવા માટે શાનો ઉપયોગ કરશો? તેને પલાળી રાખવા માટે લીંબુનો રસ અથવા સરકોનો ઉપયોગ કરી શકો છો. આ પ્રક્રિયા દ્વારા અપ્રિય દુર્ગંધયુક્ત ગંધના વિકાસને અટકાવવામાં આવશે. જો આ પ્રક્રિયા દ્વારા શું કરવામાં આવશે? તો અપ્રિય અને દુર્ગંધયુક્ત ગંધના વિકાસને અટકાવવામાં આવશે. કોઈ પણ નળયુક્ત વૃદ્ધિને ટાળવા માટે તેમને એકમની અંદર પાછા મૂકતા પહેલા તેને સંપૂર્ણપણે સૂકવવાની ખાતરી કરો. તો તે શું કરવું? માઇલ્ડ વૃદ્ધિને ટાળવા માટે તેમને એકમની અંદર પાછા મૂકતા પહેલા તેને સંપૂર્ણપણે સૂકવવાની ખાતરી કરો. જો કે તે બગાડવાનું શરૂ કરે જ્યાં સફાઈ પૂરતી નથી તમારે તેને તાત્કાલિક બદલવાની જરૂર છે. શું કહે છે? જો તે બગાડવાનું શરૂ કરે જ્યાં સફાઈ પૂરતી થતી નથી તેને આપણે તાત્કાલિક બદલવાની જરૂર પડે છે. તમારા કુલિંગ પેનને બદલવાની જરૂર છે કે કેમ તે સરળતાથી ઓળખી શકો છો. તો તમારા કુલિંગ પેનને કેવી રીતે બદલવાનું છે તમે સરળતાથી ઓળખી શકો છો. તો તમે નોંધ્યું કે તમારા એર કુલરનો એર ફ્લો ઓછો થાય છે. જો તમે નોંધ્યું કે તમારો એર કુલર જે આવે તેનો એર ફ્લો ઓછો થાય છે અથવા તેની જાડાઈ ઘટી ગઈ છે તો તેને ચોક્કસપણે બદલવાની જરૂર છે. કેટલાક વપરાયેલી સામગ્રીના પ્રકાર પર આધાર રાખે છે. એસ્પ્રેશન અથવા હનીકોમ્બ. अब ત્રીજો પાણીની ટાંકી સાફ કરો. ત્રીજું છે પાણીની ટાંકી
બોલો થઈ ગયું. કુલ